જય માતાજી. આજે આપણે બનાવશું મીસી રોટી. તો એની માટે 2 જાતના લોટ લેવાના છે. તો 2 કપ ચણાનો લોટ લીધો છે, એની સામે 1.5 કપ આપણે ઘઉંનો લોટ લઈશું, ઝીણો લોટ. જે તૈયાર બેસન મળે છે એ લો તો પણ ચાલે, ઘરે દરેલું હોય તો પણ ચાલે, પણ ઝીણું લેવાનું, મોટો લોટ ના હોવો જોઈએ. તો 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. એકલા બેસનનું કરશો તો તમે વણી નહીં શકો ચીકાશના લીધે, એટલે જોડે બીજો લોટ મિક્સ કરવો જ પડે છે, ઘઉંનો લોટ. હવે મસળી અને એની અંદર અજમો નાખી દીધો, જીરું નાખી દીધું, થોડી ચીલી ફ્લેક્સ નાખવાની. એ દેખાવમાં પણ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે. શેકેલા જીરાનો પાવડર 1 ચમચી લઈ લીધો છે. જીરું નાખ્યું છે તો ના નાખો તો ચાલે, પણ હોય તો નાખવાનું. સાથે લીલા મરચાંની કટકી અને તલ. કસૂરી મેથી નાખવાની છે. કસૂરી મેથીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, 2-3 ચમચી જેટલું. એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે. બીજો એકાદો મસાલો ઓછો હશે તો ચાલશે, પણ કસૂરી મેથી જોઈશે જ આની અંદર, તો જ સારું લાગશે. હળદર નાખી. મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લીલું અને લાલ વધારે ઓછું કરી શકો. દાણા જીરું નાખી દઈશું અને મીઠું નાખી દેવાનું છે. દાણા જીરું પણ તમારે નાખવું હોય એ પ્રમાણમાં નાખવાનું. અને એકદમ ઝીણી કટ કરેલી ડુંગળી લઈ લેવાની. થોડી મોટી રાખો તો પણ ચાલે, પણ તમને જો વણતા ન ફાવે તો એકદમ ઝીણી તમારે કટ કરી લેવાની. અને લીલા ધાણા ધોઈને રાખેલા છે એ લઈ લઈએ. દાણા અને કસૂરી મેથીનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું. બસ આટલી વસ્તુ આની અંદર જોઈએ. અને ઘીનું મોણ નાખવાનું. તેલ નાખવું હોય તો નાખી શકાય, પણ ઘી હોય તો વધારે સોફ્ટ થાય છે. સરસ બધું મિક્સ કરી લઈએ. અને આમાં પાણી એકદમ થોડું થોડું નાખવાનું, કેમ કે ચણાનો લોટ વધારે પાણી નથી શોષતું, એટલે એ ઢીલો થઈ જાય તરત. પહેલાં બધું એકદમ સરસ મિક્સ કરીને થોડું પાણી નાખીને લોટ બાંધી લઈએ. જો મેં 3 ચમચી જેટલું પાણી નાખ્યું છે, મોટી 3 ચમચી. જરૂર પડશે તો થોડુંક લઈશું. કોરો લોટ લઈ અને હાથ મસળી લેવાના. પાણીની જરૂર નથી પડી એટલામાં જ, કેમ કે આપણે મોણ પણ નાખેલું હતું ને, એટલે બહુ જરૂર ના પડે પાણીની. બધો જ લોટ આપણે હાથ ઉપરથી ઉખાડી લઈએ, કોરો લોટ ઘઉંનો લીધા પછી. અને બધું ધીમે ધીમે મિક્સ કરી લઈએ. હળવા હાથે જ ભેગું કરવાનું છે. સાઈડમાંથી બધો લોટ લઈ લઈશું. બધો જ લઈ લેવાનો, ચણાનો લોટ, ઘઉંનો લોટ, જે પણ ચોટ્યો હોય એ. હવે એની ઉપર થોડું તેલ અથવા ઘી જે પણ નાખવું એ નાખી અને મસળીને મૂકી દેવાનો. મેં ઘી લીધું છે. અને તમારે 15થી 20 મિનિટનો રેસ્ટ આપવો પડે છે. તરત નહીં બનાવી શકો તો સારી નહીં થાય, કેમ કે લોટને સેટ થવા આપણે 15-20 મિનિટ આપવી પડશે. તો એને ઢાંકી અને 15-1 મિનિટ જેટલું રહેવા દઈશું. 15 મિનિટ ઓછામાં ઓછી તો તમારે એને રાખવો જ પડે છે, પછી તમે બનાવી શકો. 15 મિનિટ પછી જોઈ લઈશું. જો સરસ લોટ સેટ થઈ ગયો છે, તો થોડું તેલ અથવા ઘી લઈ એને આપણે મસળી લઈશું. હલકા હાથે જ મસળવાનું છે. હવે વણી લઈશું. અને વણવામાં પણ એકદમ હલકા હાથે જ વણવાનું છે ને, લોટ થોડોક વધારે જ રાખવાનો. અને અતિશય પાતળી નથી કરવાની, થોડી જાડી જ રાખવાની છે, જેવી કે હોટલમાં મળે છે. ને તવી ગરમ કરવા મૂકી દીધી છે. તો થોડું પહેલાં ઘી નાખી અને રોટી નાખી દઈએ, જે આપણે મીસી રોટલી વણી છે ને એ. હવે એને મીડિયમ ગેસ ઉપર થવા દઈશું. ફાસ્ટ ગેસ રાખીશું તો ઉપરથી બળી જશે ને અંદર ચણાનો લોટ કાચો રહે છે, એટલે મીડિયમ ગેસ ઉપર કરવાની છે. બસ આવી રીતે ફેરવી લઈશું. હવે તમારે તંદૂરી આપણે બનાવીએ છીએ ગેસ ઉપર, એવી રીતે બનાવવી હોય તો એવી રીતે બનાવવાની હોય તો તમારે
રોટી વણ્યા પછી એને પાછળના ભાગ ઉપર પાણી લગાવી અને તવીમાં લગાવી દેવાની અને એક બી વાર એને ફેરવવાની નથી. સીધું એક વખત શેકાઈ જાય એટલે તવી તમારે ગેસ ઉપર ઊંધી રાખી દેવાની. તો જે તંદૂરી રોટી બજારમાં મળે છે એવી થાય છે. આપણે ઘરે પણ ઘણી વખત લોટી ઊંધી કરીને તંદૂર બનાવીએ જ છે, પણ મેં આ વખતે આવી રીતે બનાવી છે. આપણે પરોઠા કરીને એવી રીતે શેકી લીધા છે, કેમ કે અમારા ઘરમાં બહુ કડક નથી ખાતા. એવી જ રીતે બીજી પણ શેકી લઈશું. એમાં થોડી ધાર પણ કડક થઈ જાય છે અને જે હોટલમાં મળે છે એમાં મોણ નથી નાખતા એટલી કડક હોય છે. જ્યારે આપણે ઘરમાં જમવાની હોય તો થોડું મોણ નાખીએ તો સોફ્ટ પણ થાય અને મિસ્સી રોટીનો ટેસ્ટ પણ આવે છે. ઘી નાખી દઈશું અને બને ત્યાં સુધી ઘીમાં જ બનાવવાનું અને મોણ પણ ઘીમાં નાખવાનું, તો સોફ્ટ પણ થશે અને ખાવામાં ટેસ્ટી પણ લાગશે. બંને સાઈડ તમને જોઈએ એટલી કડક બનાવી લેવાની, પણ નોર્મલ આપણે જે ઢેબરા બનાવીએ છીએ ને એ રીતે બનાવીએ તો પણ ચાલે. તો તૈયાર છે આપણી મિસ્સી રોટલી. વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરજો. તો મળીએ હવે બીજા વિડીયોમાં. જય માતાજી.